जोधपुर राजस्थान में श्रीबाई माता जी का बहुत बड़ा मंदिर 18 बीघा जमीन में आपके द्वारा संचालित हो रहा है, जो सराहनीय बात है। प्रजापति समस्त प्रजापति समाज पूरे विश्व में जो फैल रहा है, बस रहा है, उन तमाम प्रजापति समाज के व्यक्तियों के लिए बहुत ही उम्दा कार्य आपके द्वारा जो भी वहां पर पधार रहे हैं, उनके लिए रहने की, खाने की जो भी सुविधा आप बन सकती है आप कर रहे हो। उसके लिए हम आपको अभिनंदन अभिनंदन देते हैं और आपकी सराहना करते हैं। आप यहाँ पर ये मूर्ति प्राण प्रतिष्ठा कार्यक्रम में पधारे हैं, उसके लिए भी हम आपका तहे दिल से धन्यवाद करते हैं और अभिनंदन देते हैं। उसके लिए जो भी अन्य सुविधा अगर आपको जरूरत है तो हमारी जानकारी में लाइएगा। आपकी वो प्रत्येक सुविधा हम परिपूर्ण करने का पूरा पूरा प्रयत्न करेंगे। खूब खूब धन्यवाद। જોધપુરની પાઘડી શ્રીબાઈ ધામ ને આંગણે જોધપુર શ્રી યાદે માતાજી તરીકે ત્યાં શ્રીબાઈ માતાજીને ઓળખવામાં આવે અને આપણે શ્રીબાઈ માતાજી કહીએ। શ્રી યાદે માતાજીથી શ્રીબાઈ માતાજી તરફનો પ્રવાહ, હિન્દી ભાષાથી કાઠિયાવાડી ગુજરાતી ભાષા તરફનો પ્રવાહ, રાજસ્થાની ભાષાથી એ મારવાડી ભાષાથી અહીંયા શુદ્ધ કાઠિયાવાડી આ ગીરના જંગલની દેશી ભાષા તરફનો પ્રવાહ વહી રહ્યો હોય। રાજસ્થાન જોધપુરના હોદ્દેદારશ્રીઓ આપણા આ સંસ્થાના હોદ્દેદારશ્રીઓનું સન્માન પાઘડી પહેરાવીને કરી રહ્યા હોય ત્યારે એમને જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ। ક્યારેક ક્યાંક સાંભળવા મળતું હોય પ્રજાપતિ સમાજમાં ક્યાંક એકતા, ક્યાંક સંગઠન કંઈક ઘટે છે, પણ આવો પ્રસંગ હોય ત્યારે એકતા અને સંગઠનની પ્રતીતિ ત્યારે જ થતી હોય કે જ્યારે સમાજના પ્રત્યેક વ્યક્તિઓ પ્રત્યેક ગામે ગામ, શહેરે શહેર અને શહેર નહીં અન્ય રાજ્યમાંથી પણ આવી અને આવા પ્રસંગના સહભાગી બનતા હોય ત્યારે આપણે કહેવું પડે કે પ્રજાપતિ સમાજ એક છે, નેક છે અને ખૂબ જ સન્માનીય છે, જે તાકાત આ પ્રસંગ દ્વારા આપણે સમગ્ર દુનિયાને બતાવી આપી છે। મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના એમને આમંત્રણ આપીએ અને એવો આપણું આમંત્રણ સ્વીકારે અને આપણા આંગણે તેઓ એમની પાસે સમય હતો એના કરતાં પણ વધારે સમય વ્યતીત કરે, એના કરતાં વધારે ખૂબ આનંદની વાત કઈ હોઈ શકે। ગુજરાતનો નાથ જેને કહેવાય એવા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત ગઈકાલે બનેલા અને રાજસ્થાન પ્રજાપતિ સમાજ પણ આ સોરઠ અને કાઠિયાવાડની અંદર માં શ્રીબાઈ માતાજીના ધામની અંદર સમસ્ત પ્રજાપતિ સમાજની સાથે મળવાને માટે, માલવાને માટે, માતાજીના શરણોમાં શીશ ઝુકાવવાને માટે ઉપસ્થિત બન્યા હોય ત્યારે સમસ્ત સમાજને માટે, સમસ્ત સોરઠિયા પ્રજાપતિ સમાજને માટે એક વખત જોરદાર તાળીઓના નાદથી બતાવી લઈએ। બોલ શ્રીબાઈ માતા કી। બંને હાથ ઊંચા કરીને મારો અવાજ જ્યાં સુધી પહોંચતો હોય ત્યાં સુધી એક વખત જોરદાર જયનાદ। બોલ શ્રીબાઈ માતા કી। બોલ શ્રીબાઈ માતા કી। ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર। અશુભાઈ ધોકિયા તેમજ મનસુખભાઈ જોગિયા જેઓ પણ પોરબંદરથી ઉપસ્થિત બન્યા હોય, દાતાશ્રી હોય, એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે। શ્રી રેખાબેન હરેશભાઈ જેઠવા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના નગરસેવક તેમજ વાહન વ્યવહાર કમિટીના ચેરમેન, સાથે શ્રી હરેશભાઈ વશરામભાઈ જેઠવા, પ્રજાપતિ સમાજ વેરાવળના ઉપપ્રમુખ શ્રી, એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બને, એમને સન્માનિત કરીએ, એમનું સ્વાગત કરીએ।
પ્રજાપતિ સમાજના એક અગ્રણી કે જેઓ જુનાગઢના પૂર્વ મેયર હતા. પ્રજાપતિ સમાજના અગ્રણી હતા અને જુનાગઢના પૂર્વ મેયર હતા. હતા શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું કારણ કે તેઓ આજે આપણી વચ્ચે નથી. એમનું દુઃખદ અવસાન થઈ ચૂક્યું હોય થોડા સમય પહેલા. પણ તેઓએ પણ ઈશ્વરના શરણોમાં પોતે સદગતિ પામતા પહેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને માટે ₹51,000નું આર્થિક અનુદાન પણ જાહેર કરતા કરતા જતા રહ્યા. એવા જુનાગઢના પૂર્વ મેયરશ્રી તેમજ કડિયા સમાજના અગ્રણી એવા આપણા સ્વર્ગવાસી ધીરુભાઈ નારણભાઈ ગોહેલ જુનાગઢ, એમના સદગત આત્માને પરમ કૃપાળુ પરમાત્મા સદગતિ આપે, પરમ શાંતિ અર્પે એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના. અને એમના કોઈ પ્રતિનિધિ હાજર હોય તો એમને હું વિનંતી કરીશ કે સ્વર્ગવાસી ધીરુભાઈ નારણભાઈ ગોહેલ વતી એમનું સન્માન પોતે સ્વીકાર કરે. એમનું સન્માન જે અમે કરી રહ્યા હોય અભિવાદન એમનું તેઓ સ્વીકાર કરે. આભાર. જય શ્રી બે માતાજી. હસુભાઈ તેમજ મનસુખભાઈ જોગિયા ઉપસ્થિત બન્યા હોય. હું નરસિંહભાઈ દેવળિયાને વિનંતી કરીશ કે તેઓને સન્માનિત કરશે. સ્વર્ગસ્થ ધીરુભાઈ નારણભાઈ ગોહેલ એમના વતી એમનું સન્માન ગ્રહણ કરશે પીએ ટાંક સાહેબ. ભગવાનજીભાઈ વાળાને વિનંતી કે તેઓ એમને સન્માનિત કરશે. સુરેશભાઈ ખસકિયા સુરતથી ઉપસ્થિત બન્યા હોય એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. કેવો લાગે? સારો લાગે તો રાખી મૂકીએ. આ ટોપલું લાગતું હોય તો કાઢ નાખીએ. સારું છે ને? રાખીએ. જય માતાજી. રાજસ્થાન જોધપુરથી પધારેલા શ્રી આદે માતાજી મંદિરના હોદ્દેદારશ્રીઓ દ્વારા આ સંસ્થાના હોદ્દેદારશ્રીઓનો સાફો પહેરાવી, પાઘડી પહેરાવી, રાજસ્થાની પાઘડી પહેરાવી અને એમનું સન્માન કર્યું. સાથોસાથ ખબર નહીં મને પણ સન્માનિત કરવામાં આવ્યો, મને પણ પાઘડી પહેરાવવામાં આવી. એમને ખબર નથી કે કમિટીનો સદસ્ય પણ નથી. પણ છતાંય મારાથી જે કમિટી દ્વારા સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયા સંસ્થાની કમિટી દ્વારા સાથ આપવામાં આવ્યો, એમના તરફથી હુકમ છોડવામાં આવ્યો, ફરમાન છોડવામાં આવ્યું. પોરબંદરથી હું આવું છું. મારું નામ વિજયભાઈ તુલસીભાઈ વડુકર છે. પોરબંદર મને એકમાત્ર ફોન આવ્યો કે 4 દિવસ અહીંયા આવી અને કાર્યક્રમ સંભાળવાનો છે, સંચાલન કરવાનું છે. ત્યારે જ ત્યાંથી નક્કી કરી અને સતત 3 દિવસથી આપની સામે સતત જે કંઈ મારાથી બનતી કરતી પ્રભુ ઈશ્વર માં શ્રીભાઈ માતાજીએ શક્તિ અને ભક્તિ આપી એ અનુસાર કાર્યક્રમોને સંચાલિત કરી રહ્યો છું. મારી પણ ક્યાંક ક્ષતિ રહી જવાની શક્યતા હોય, એવું પણ બને કે મારા શબ્દોની અંદર ક્યાંક ઉતાવળમાં કોઈ નામની અંદર ચૂક પણ રહી જતી હોય તો એના માટે હું પણ આપ સર્વેની ક્ષમા યાચું છું, માફી માગું છું અને ભગવાન શ્રીભાઈ માતાજીના શરણોમાં પ્રાર્થના કરું છું કે જેટલી પણ શક્તિ બચી હોય એ માતાજીના શરણોમાં વાપરવાને માટે તેઓ મને શક્તિમાન બનાવે એવી મા શ્રીભાઈ માતાજીના શરણોમાં પ્રાર્થના. નેહલબેન દેવળિયા શ્રી રેખાબેન હરીશભાઈ જેઠવા એમને સન્માનિત કરશે.
ગોકળભાઈ ટાંક જે જ્યોતિરથના સારથી છે અહીંયા હાજર હોય પરિસરમાં તો સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. ધીરુભાઈ ગોહેલ, સ્વર્ગસ્થ ધીરુભાઈ ગોહેલ, જ્યારે જરૂર પડી ત્યારે આપણે એમણે સહયોગ આપ્યા છે, એમના પ્રતિનિધિ તરીકે અહીંયા હાજર છે પીએ ટાંક સાહેબ. હું ભગવંતીભાઈ વાળાને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. આદિપુર કચ્છ અંજારથી એમનું પણ મંદિર યોગદાનમાં નિર્માણમાં યોગદાન રહેલું છે. એમના પ્રતિનિધિ અહીંયા હાજર હોય તો હું ભગવાનજીભાઈ વાળાને જ વિનંતી કરું કે એમનું સન્માન કરશે. સાથે હરેશભાઈ વસરામભાઈ જેઠવા પ્રજાપતિ સમાજ વેરાવળના ઉપપ્રમુખ છે, એમનું સન્માન હું ભરતભાઈ વિસાવડિયાને વિનંતી કરું એમનું સન્માન કરશે. ત્રિદિવસીય મહોત્સવ જેનો આજે છેલ્લો અને આખરી દિવસ છે. આજે મા શ્રીભાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ટૂંક સમયની અંદર નવનિર્મિત મંદિરમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આ 3 દિવસ દરમિયાન વિના વિઘ્ને અમે અહીંયાથી ગમે એટલું બોલીએ પણ સાઉન્ડ ના હોય તો અમારો અવાજ આપણા સુધી પહોંચી શકે નહીં. અને એટલાને માટે આ સાઉન્ડ સિસ્ટમ એકદમ વ્યવસ્થિત છેક છેલ્લે સુધી અમારો અવાજ પહોંચતો કરે છે એવા સાઉન્ડ સર્વિસના ભાવેશભાઈ અને એમની સમગ્ર ટીમના પણ અમે આભારી છીએ કે સુંદર મજાની સાઉન્ડ સિસ્ટમ એમના દ્વારા ગોઠવવામાં આવેલી હોય. સાથોસાથ વિડીયોગ્રાફી દ્વારા યુટ્યુબ ચેનલ મારફત પણ દેશ અને વિદેશની અંદર લાઈવ પ્રસારણ કરી રહ્યા હોય એવા દિનેશભાઈ વડુકર ધારા સ્ટુડિયો, એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમના દ્વારા 3 થી 4 કે 5 7 કેમેરા દ્વારા લાઈવ રેકોર્ડિંગ કરી અને સ્ક્રીન ઉપર પ્રસારિત થાય છે. યુટ્યુબના માધ્યમથી દેશ અને વિદેશમાં પહોંચી રહ્યું હોય એવા દિનેશભાઈ વડુકર અને એમની ટીમ ધારા સ્ટુડિયો, એમના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. ભાલકા પ્રજાપતિ સમાજ શ્રીભાઈ ધામના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાનું સન્માન કરી રહ્યો છે. સાથે સાથે સાપુર પ્રજાપતિ સમાજના પ્રમુખ પરેશભાઈ ચાંદેગરા અને મનસુખભાઈ ચાંદેગરા પણ પ્રમુખ શ્રીનું સન્માન કરે છે. જે ભાઈ સન્માન હોય તે થોડી સ્પીડ રાખે, પ્રાણ પ્રતિષ્ઠાનો સમય થવા જઈ રહ્યો છે. જીએસએલ પરિવાર પણ અહીંયા પધાર્યો છે, એમના કોઈ પ્રતિનિધિ હોય આપણા સમાજના તો એ અહીંયા આવી જાય. સોશિયલ ગ્રુપ રાજકોટના પ્રમુખ જિગ્નેશભાઈ ધોકિયા અને એમની ટીમ પણ અહીંયા હાજર છે. શ્રીભાઈ ધામ વતી એમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા હાજર હોય તો એ સ્ટેજ પર આવે, એમનું પણ શ્રીભાઈ ધામ સન્માન કરવા માંગે છે. જિગ્નેશભાઈ ધોકિયા. સ્વ લક્ષ્મણભાઈ રાણાભાઈ ટાંક ધારાવી મુંબઈ તથા સ્વ નાથીબેન લક્ષ્મણભાઈ ટાંક હસ્તે કૈલાસભાઈ તથા રમેશભાઈ, વિનોદભાઈ તથા મહેશભાઈ ટાંક ધારાવી મુંબઈ બંને તરફથી 51,001 મંદિર નવનિર્માણમાં દાન મળેલું છે. અહીંયા હાજર હોય તો આવી જાય, એમનું પણ સન્માન. હું શ્રી ઉદ્ધવજીભાઈ વાઘેલાને વિનંતી કરું કે દાતાશ્રીનું સન્માન કરે. શ્રી સોરઠિયા પ્રજાપતિ યુવા સોશિયલ ગ્રુપ રાજકોટ, જિગ્નેશભાઈ ધોકિયા અને એમની સમગ્ર ટીમ, તેઓ આ સંસ્થાના
પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા, એમની સાથે બધા પાંચે પાંચ ઉપપ્રમુખ શ્રી તેમજ સંસ્થાના મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયા એ સર્વેને તેઓ સન્માનિત કરવાની ઈચ્છા ધરાવે છે, એ સન્માન કરવા માંગે છે. તો વિનંતી કરીશ શ્રી સોનલિયા પ્રજાપતિ યુવા સોશિયલ ગ્રુપ રાજકોટના જિગ્નેશભાઈ ધોકિયા અને એમની સમગ્ર ટીમ શ્રી મુકેશભાઈ દેવડિયા તેમજ પાંચેય ઉપપ્રમુખ તેમજ મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયાને સન્માનિત કરે. આ યુવાનો નવરાત્રિનું આયોજન પણ રાજકોટની અંદર કરતા આવેલા છે. એ તમામ યુવાનો સતત રાજકોટની અંદર સમાજ સેવાનું કાર્ય કરતા હોય એ તમામને માટે આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીએ. પ્રજાપતિ સમાજ અખિલ ભારતીય સોશિયલ વર્કરનો જોધપુર શ્રી રાધે માતાજી મંદિર તરફથી સ્વાગત તેઓ કરવા માંગી રહ્યા છે એવા લક્ષ્મણભાઈ લાડ મુંબઈવાળા તેમજ વીડી ગોહિલ ચોરવાડ, એમનું તેઓ સન્માન કરશે. લક્ષ્મણભાઈ રાણાભાઈ ટાંક, હસ્તે કૈલાસભાઈ તથા રમેશભાઈ, સો નાથીબેન લક્ષ્મણભાઈ ટાંક, હસ્તે વિનોદભાઈ તથા મહેશભાઈ ટાંક, એમનું સન્માન નરસિંહભાઈ ચાંદેગરાને વિનંતી કરું એમનું સન્માન કરે. એમના તરફથી 51,001 રૂપિયા અને 51,001 રૂપિયા બે વખત મંદિર નવનિર્માણમાં દાન મળેલું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રીમાન વેલજીભાઈ અર્જણભાઈ પાણખણિયા, ભાલકા એકતાનગર, આજે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 25,555 ખુશી ભેટ આપે છે. ભાઈ તાળીઓથી વધાવીએ. 25,555 પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શ્રીમાન વેલજીભાઈ અર્જણભાઈ પાણખણિયા. અને એમનું એક બીજું કહી દઉં કે દર દિવાળી હોય ત્યારે શ્રીભાઈ આશ્રમનો તમામ જે સ્ટાફ હોય છે એમને મીઠાઈના બોક્સ પણ વેલજીભાઈ અર્જણભાઈ પાણખણિયા તરફથી મળે છે. હાજર હોય તો 2 મિનિટ આવી જાય એમનું સન્માન. પ્રમુખશ્રીને હું વિનંતી કરું કે વેલજીભાઈનું સન્માન કરે. જે કોઈ જ્ઞાતિજનો, માતાઓ, બહેનો, વડીલો આપને પ્રસાદી ગ્રહણ કરવાની ઈચ્છા હોય તો ત્યાં ભોજનશાળામાં ભોજનની શરૂઆત થઈ ચૂકી હોય, પ્રસાદી આપવાની શરૂઆત થઈ ચૂકી હોય, આપ પ્રસાદી ગ્રહણ કરવા માટે ભોજનશાળામાં જઈ શકો છો. સમગ્ર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ સતત 3 દિવસથી મયુરભાઈ વિસાવડિયા દ્વારા વીટેલ નેટવર્ક એના માધ્યમથી દેશ અને દુનિયાના ખૂણે ખૂણે લાઈવ પ્રસારણ થઈ રહ્યું હોય મયુરભાઈ વિસાવડિયાના પણ અમે આભારી છીએ. સુરતથી ઉપસ્થિત બનેલા અગ્રણી શ્રી સુભાષભાઈ ચાંદેગરા, સુરેશભાઈ ચાંદેગરા, સંજયભાઈ ચાંદેગરા, એમને પણ અમે સન્માનિત કરીએ છીએ. વાઘેલાભાઈ એમને સન્માનિત કરશે.
श्री आदे पावन धाम जालवन जोधपुर की तरफ से ₹51,000 का आर्थिक अनुदान दिया जा रहा है। वो आर्थिक अनुदान यहाँ पर देने के लिए श्री आदे माता पावन धाम झालावंड जोधपुर के अध्यक्ष ताराचंद जगरवाल और महासचिव दुदाराम चकेशिया एवं समस्त कार्यकारिणी टीम झालावंड सरपंच लक्ष्मी नारायण प्रजापति यहाँ पर उपस्थित बने हैं। मैं उनको निमंत्रित करना चाहूँगा कि वो जो भी अनुदान आर्थिक अनुदान ₹51,000 यहाँ पर देना चाह रहे हैं वो मंच पर आकर इस संस्था के अध्यक्ष श्री मुकेश भाई देवड़िया को अर्पण करें। खूब खूब धन्यवाद। श्री रसिक भाई मानविया કે જેઓ અત્રે અહીંયા મંચ ઉપરની વ્યવસ્થા એટલે કે સ્ટેજ સમિતિની અંદર હોય અને તેઓ શ્રી સોમનાથ મંદિર શ્રી સોમનાથ ટ્રસ્ટમાં આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ નિભાવતા હોય એવા શ્રી રસિકભાઈ માનવિયાને સન્માનિત કરવા માટે સંસ્થાના મંત્રી શ્રી સંજયભાઈ દેવળિયાને વિનંતી કરીશ। કેશોદ પ્રજાપતિ યુવક મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ તેમજ સદસ્યશ્રીઓ સતત 3 દિવસથી સેવામાં જોડાયેલા હોય, અલગ અલગ સમિતિમાં એમના દ્વારા શ્રમદાન કરવામાં આવી રહ્યું હોય, તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા હોય, ત્રિદિવસીય મહોત્સવમાં રાત અને દિવસ જોયા વિના તેઓ જોતરાયેલા હોય, કાર્યવાહી કરી રહેલા હોય પોતાની રીતે, તેમજ એમને બતાવવામાં આવેલું હોય એ તમામ કાર્યની અંદર અવિરતપણે સેવાનો ધોધ જેઓ વહાવી રહ્યા હોય એવા કેશોદ યુવક મંડળના પ્રમુખ શ્રી કેયુરભાઈ દેવડિયા, મંત્રી શ્રી ભાવેશભાઈ ચાંદેકરા, સહમંત્રી શ્રી રવિભાઈ ગોહેલ, સુરેશભાઈ ચાવડા, માનવભાઈ ગિરનારા, યશ ગોહેલ તેમજ સુરેશભાઈ જેઠવા તેઓ શ્રી આ સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયાને સન્માનિત કરવા ઈચ્છા ધરાવતા હોય હું આપ સર્વેને વિનંતી કરીશ તેઓને કે તેઓ શ્રી મુકેશભાઈ દેવળિયાને સન્માનિત કરે। કેશોદ યુવક મંડળ પ્રમુખ શ્રી કેયુરભાઈ દેવળિયા, મંત્રી શ્રી ભાવેશભાઈ ચાંદેકરા, સહમંત્રી શ્રી રવિભાઈ ગોહેલ, સુરેશભાઈ ચાવડા, માનવભાઈ ગિરનારા, યશભાઈ ગોહેલ તેમજ સુરેશભાઈ જેઠવા। દર્શિતભાઈ ટાંક તેઓ પણ કેશોદ યુવક મંડળની સાથે જોડાયેલા છે, એમના સદસ્ય છે, એઓ પણ મંચ પર ઉપસ્થિત બની અને મુકેશભાઈ દેવડીનું સન્માન કરશે। राजस्थान श्री यादे मंदिर के समस्त होद्देदार एवं ट्रस्टी एवं सदस्य श्री को जो भी मंच पर उपस्थित बने हैं आर्थिक अनुदान अर्पण करने के लिए उनको हम विनती कर रहे हैं कि आप मंच पर रिक्त स्थान करें ताकि अन्य कार्यवाही मंच पर से हम कर सकें। आपको प्रार्थना, बहुत बहुत धन्यवाद। क्योंकि हमारे पास वक्त की कमी है इसलिए आप सब जो भी बता रहे हैं राजस्थान से, जोधपुर से, उन सभी का बहुत बहुत धन्यवाद। केशोद युवक मंडल सन्मान કરી રહ્યું હોય મુકેશભાઈ દેવળિયાનું ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ। આ યુવાનો સતત આપણે માટે કામ કરતા હોય, આપણી સગવડતામાં આપણી સુખાકારીમાં ક્યાંય તકલીફ ન થાય એ પ્રકારની સેવા બજાવતા હોય આ યુવાનોને માટે એક વખત જોરદાર તાળીઓના નાદથી એમને વધાવીએ। ખૂબ ખૂબ આભાર। श्री लक्ष्मणभाई जेठाभाई लाड તેમજ શ્રીમતી શાંતાબેન લક્ષ્મણભાઈ લાડ તારીખ 24/2/2024 ના રોજ એમનો લગ્ન જીવનના 28 માફ કરજો 58 આમાં મને 28 દેખાણું 58 વર્ષ લગ્ન જીવનના પૂર્ણ કરેલા હોય એ પ્રસંગે એમના તરફથી આ સંસ્થાને ₹11,111 નું अनुदान એમણે અગાઉ જાહેર કરેલું હોય અને ત્યારબાદ ₹14,000 अन्य जाहिर करेला होय एम कुल मळीने 25,111 एमना तरफथी अगाऊ जाहिर करेला छे अने आजे ₹26,000 अन्य बीजा जाहिर करी आम कुल मळी ₹51,111 નું कुल दान एमना तरफथी जाहिर करवामां आवे छे। खूब खूब आभार श्री लक्ष्मणभाई जेठाभाई लाड तेमज श्रीमती शांताबेन लक्ष्मणभाई लाड। फरी एक वखत त्रिदिवसीय महोत्सवनी अंदर जे कोई लोकोए समाजना श्रेष्ठीओए दाताश्रीओए समाजना प्रत्येक व्यक्तिओए जे कई सेवा आपेली होय
એ તમામ વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર. સાથોસાથ સાઉન્ડ સિસ્ટમના ભાવેશભાઈ, એમનો પણ ખૂબ ખૂબ આભાર. વિડીયો શૂટિંગના ધારા સ્ટુડિયોના દિનેશભાઈ વડુકર, એમનો પણ ખૂબ ખૂબ આભાર. મંડપ સર્વિસની માટે જેઓ સતત ખડે પગે રાતને દિવસ ઉભેલા હોય એવા નિલેશભાઈ પાંખાણિયા, શારદા મંડપ સર્વિસના માંગરોળથી, એમના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. નિલેશભાઈ ચાંદેગ્રા, એ ઉપરાંત સોમનાથ લાઇટવાળા કેયુરભાઈ વિસાવડિયા, એમના પણ અમે આભારી છીએ. મંડપ સર્વિસ અને લાઇટ એવી બાબત છે કે જેમાં ખડે પગે રહેવું પડે, અને એમાંય ગઈકાલે મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ હોય, એના પ્રોટોકોલ અલગ પ્રકારના હોય, છતાં મંડપ સર્વિસનું પ્રત્યેક કામ ત્વરિત અને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કરી આપવા બદલ મંડપ સર્વિસના ચાંદેગ્રા ભાઈના અમે ખૂબ ખૂબ આભારી છીએ. સાઉન્ડ સિસ્ટમના ભાવેશભાઈના આભારી છીએ. દિનેશભાઈ વડુકર, રાધા સ્ટુડિયોના, ધારા સ્ટુડિયોના પણ અમે આભારી છીએ. એ ઉપરાંત લાઇટ ડેકોરેશનના કેયુરભાઈના પણ અમે આભારી છીએ. એ ઉપરાંત અન્ય જે કોઈ લોકો નામી અનામી જે કોઈ લોકોએ સેવા આપી હોય, સહકાર આપ્યો હોય, એ તમામના અમે ખૂબ ખૂબ આભારી છીએ. ધન્યવાદ. ભોજનની શરૂઆત થઈ ચૂકી હોય, ભોજનશાળામાં આપ તમામ માતાઓ, બહેનો, વડીલો ભોજન ગ્રહણ કરવા માટે, પ્રસાદી લેવા માટે જઈ શકો છો. આભાર. જય શ્રી ભાઈ માતાજી. ગોકળ બાપા ટાંક મંદિર નવનિર્માણ અર્થે જ્યોતિ રથયાત્રાના સારથી તરીકે જેમણે પ્રણ લીધું હોય કે જ્યાં સુધી મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ દાઢી નહીં ઉતારે, આટલી લાંબી દાઢી થઈ ગઈ હોય. ગોકળ બાપા ટાંકને માટે એક વખત જોરદાર તાળીઓને નાદથી અમને વધાવી લઈએ. આજે એમનું પ્રણ પૂરું થયું હોય એ અર્થમાં પ્રતિજ્ઞા જેમણે લીધેલી, એ પ્રતિજ્ઞા આજે પૂર્ણ થઈ હોય. ગોકળ બાપા ટાંકને ફરી એક વખત જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ. કનૈયાલાલ રામજીભાઈ વિસાવડિયા ઉર્ફે કાનાભાઈ કોસવાળા ડીસવાળા, એમના તરફથી 11,111 રૂપિયાનું આર્થિક અનુદાન પ્રાપ્ત થયું હોય, એમનો ખૂબ ખૂબ આભાર. હાલ શ્રીભાઈ ઇન્ડસ્ટ્રીઝ રાજકોટથી પધારેલા પ્રેમજીભાઈ દેવડિયા, મંદિર નવનિર્માણમાં સમૂહ લગ્ન હોય કે કોઈ પણ શ્રીભાઈ ધામનું કાર્ય હોય તો એમનું યોગદાન અચૂકપણે હોય છે. એ આપણે વચ્ચે હાજર છે. પ્રેમજીભાઈ દેવડિયાનું સન્માન હું મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરું કે પ્રેમજીભાઈ દેવડિયાનું સન્માન કરે. રથના સારથી અને જ્યોતિરથ ઘરે ઘરે ગયો ત્યારે દરેક ઘરે જેમની હાજરી એવા રથના સારથી ગોકળભાઈ ટાંક એ આપણે વચ્ચે હાજર છે. હું શ્રી નાનુભાઈ દેવડિયા, મુકેશભાઈ દેવડિયા ને હું વિનંતી કરું કે ગોકળભાઈ ટાંકનું સન્માન કરે. श्री रामचंद्र रुणगतिया, अध्यक्ष श्री यादे माता पावन धाम झालामंड जोधपुर से, उनके ओर से ₹11,000 का आर्थिक अनुदान यहाँ पर दिया जा रहा है. हम शुक्रगुजार है रामचंद्र रुणगतिया जो कि जोधपुर से पधारे हुए हैं. अध्यक्ष श्री यादे माता पावन धाम झालामंड जोधपुर, उनका बहुत बहुत शुक्रिया. સાથે સાથે ગોકળભાઈ ટાંકનું સન્માન રાજકોટ પ્રજાપતિ સમાજ વતી પણ કરવામાં આવી રહ્યું છે. તાળીઓથી વધાવ્યો ગોકળભાઈ ટાંકને. નારણભાઈ રામજીભાઈ વિસાવડિયા વેરાવળ 1,01,111 એમનું યોગદાન છે. અહીંયા હાજર હોય તો સ્ટેજ પર આવી જાય. સ્વયંસેવક મિત્રો ભોજન શાળા જ્યાં ચાલુ છે ત્યાં ભોજન શાળામાં સ્વયંસેવક મિત્રોની જરૂર હોય તો પ્લીઝ મારી વિનંતી છે, આજે છેલ્લો દિવસ છે, ભોજન શાળામાં બધા સ્વયંસેવક મિત્રો જાય.
નારણભાઈ રામજીભાઈ વિસાવડિયા હસ્તે એમના સુપુત્ર શ્રી સંજયભાઈ વિસાવડિયા આપણી સમક્ષ હાજર છે. એમનું સન્માન હું વિજયભાઈ દેવડિયાને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. એ ઓનલી ને ઓનલી જે આપણા યજમાનો બેઠા છે એમના ફરાર માટે જ છે. તો પ્લીઝ મારી વિનંતી છે, ભોજનશાળા આપણે પાછળ ચાલુ જ છે, બધાને આપણે ત્યાં જ સાથે પ્રસાદ લેવાનો છે. સામાન્ય વ્યક્તિ હોય કે હોદ્દેદાર હોય, આપણે બધા સાથે ત્યાં ભોજનશાળામાં પ્રસાદ લઈએ. અહીંયા ફક્ત ને ફક્ત ફરાળ વાળા જે યજમાનો છે એમના માટે જ ત્યાં વ્યવસ્થા કરેલી છે. આપણી વચ્ચે ત્રિદિવસીય મહોત્સવ 3 દિવસ જે કાર્યક્રમ ખૂબ સરસ મજાનો ચાલ્યો અને એના મુખ્ય યજ્ઞના અધ્યક્ષ એવા શ્રી પૂજ્ય નાનુભાઈ બી પ્રત્યક્ષ આપણી વચ્ચે આવી રહ્યા છે. એમને 2 તાળીઓથી વધાવીએ. પૂજ્ય નાનુભાઈ બી પ્રત્યક્ષ સોમનાથ તથા મુખ્ય આચાર્ય શ્રી પૂજ્ય શ્રી કલાપીભાઈ જે પ્રત્યક્ષ. હું પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરું કે એમનું મોમેન્ટો અને ચાલ ઉડાડી સન્માન કરશે. સાથે સાથે 3 દિવસ જે મંત્રો થી યજ્ઞશાળા ગુંજી ઉઠી એવી એમની પૂરી ટીમ પણ અહીંયા હાજર છે. એમને પણ વિનંતી કરું સ્ટેજ પર આવી જાય. બોલો શ્રીબાઈ માતા કી, બોલો દક્ષ પ્રજાપતિ મહારાજની, બોલો ભક્તરાજ ગોરા કુંભારની, બોલો સોમનાથ દાદાની. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. બોલો શ્રીબાઈ માતા કી, નૃસિંહ ભગવાન કી, ચતુર્ભુજ ભગવાન કી, ગજાનન ગણપતિ મહારાજ કી, પવન પુત્ર હનુમાનજી મહારાજ કી. ઓમ પૂર્ણસ્ત્વાદિત્યા રુદ્રા વસવઃ સમિન્દતામ પુનર્બ્રહ્માણો વસુનેથા જગનૈઃ ક્રેતેન ત્વાં તન્વં વર્ધયસ્વ સતિયાઃ સંતુ યજમાનસ્ય કામાઃ. ઓમ સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીહસ્તિ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપોક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. સમસ્ત પ્રજાપતિ સમાજને અમારા સોમનાથના અમારી ટીમ સમસ્ત સોમપુરા બ્રાહ્મણ વતી સમસ્ત પ્રજાપતિ સમાજમાં આશીર્વાદ આપીએ છીએ કે ખૂબ પુણ્યવાન બનો, સમસ્ત પ્રજાપતિ સમાજ કલ્યાણવાન બને. હંમેશા હર હંમેશ માતાજી માતા શ્રીબાઈ આપના વ્યવસાયમાં અને ઘરમાં રિદ્ધિ સિદ્ધિ અર્પણ કરે. સમસ્ત પ્રજાપતિ સમાજનું નિરોગી અને લાંબુ આયુષ્ય થાય અને 10 પ્રકારની શુભલક્ષ્મીનો આપણા સમસ્ત પ્રજાપતિ સમાજના ઘરમાં નિત્ય નિવાસ થાય અને એ સુકૃત લક્ષ્મી આવા સત્કાર્યમાં મોકળે મને વાપરતા રહ્યો એવા મારા બ્રાહ્મણોના આશીર્વાદ. અસ્તુ. જય સોમનાથ. યજ્ઞ સમિતિ
અને આપણા જે મુખ્ય યજ્ઞના અધ્યક્ષ અને આચાર્ય આપણી વચ્ચે હાજર છે એમનું સન્માન છે યજ્ઞશાળાના ઇન્ચાર્જ અને યજ્ઞશાળાનું સંપૂર્ણ જવાબદારી જેમને અંતપૂર્વક નિભાવી એવા મનીષભાઈ વિસાવડિયા, વિજયભાઈ દેવડિયા, જગદીશભાઈ ગોહેલ તથા એમના સાથી સભ્યો અહીંયા હાજર હોય તો આપણા તમામ આચાર્યશ્રીઓ એમની સાથી ટીમનું સન્માન કરશે. તાળીઓથી વધાવીએ. આપણે બધા તાળીઓથી વધાવ્યા. 3 દિવસનો કાર્યક્રમ જેમના મુખેથી યજ્ઞશાળામાં મંત્રમુગ્ધ કર્યા છે એવા તલાપીભાઈનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. યજ્ઞના અધ્યક્ષ અને મુખ્ય આચાર્ય તથા યજ્ઞ સમિતિ તમામનો શ્રીબાઈ ધામ વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા બધા ભૂદેવોને વિનંતી છે એક પછી એક અહીં સ્ટેજ પર આવે. અમારા શ્રીબાઈ ધામના પ્રમુખ શ્રી મુકેશભાઈ દિવાડિયાને વિનંતી કરું કે દરેક ભૂદેવનું સન્માન કરતે. ત્યારબાદ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંદિર નવનિર્માણ દાન પેટે 21,111 રૂપિયા દામજીભાઈ દેવજીભાઈ છાયા, 5,500 રૂપિયા સ્વદેવસીભાઈ ડોસાભાઈ ચાવડા ખાણ ઉના, 5100 રૂપિયા શ્રી મેઘજીભાઈ કેસાભાઈ ધોકિયા જામખંભાળિયા, 36,000 રૂપિયા મનસુખભાઈ પ્રેમજીભાઈ ગુકડિયા તાલાળા હસ્તે જયેશભાઈ ગુકડિયા મેંદાળા તરફથી. આ તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. બોલો શ્રીબાઈ માત કી જય. આપણા શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં છેલ્લા 3 દિવસથી સતત આરોગ્યની સેવા આપનાર આપણા તમામ આરોગ્ય કર્મચારીશ્રીઓને હું અહીંયા સ્ટેજ ઉપર બોલાવું છું કે આપણે એ લોકોનું સન્માન કરીએ કે એણે 3 દિવસ સતત ખડે પગે રહી અને આપણી આરોગ્યની ચિંતા કરી અને આરોગ્યની સેવા આપેલી છે. તો મારે તમામ મિત્રોને વિનંતી છે આરોગ્ય કર્મચારીઓને કે પોતે સ્ટેજ પર બધા પહોંચાડે. આરોગ્ય કર્મચારીશ્રીઓ વધારે. યજ્ઞશાળાની અંદર ભૂદેવો સાથે સહયોગી
રવિભાઈ જાની અને અશોકભાઈ બે ભૂદેવોની સાથે સહયોગીમાં છે. તેમનો ખૂબ ખૂબ આભાર. આરોગ્યની ટીમ નું નામ બોલવું સ્ટેજ પર આવે જેથી કરીને આપણે સન્માનિત કરી શકીએ. ડૉક્ટર નિલેશ ચાંદેકરા, અજયભાઈ ગોહેલ, મુકેશભાઈ વારા, સુનિલભાઈ કુકડિયા, સતીશભાઈ બુહેચા, ઉદયભાઈ બુહેચા, નીરવભાઈ જેઠવા, સંજયભાઈ બુહેચા, ડૉક્ટર પરેશભાઈ ચાંદેકરા. આપણે તેને સન્માનિત કરીએ અને તાળીઓથી વધાવીએ, કારણ કે આરોગ્ય એ બહુ જ અગત્યનું સેવા છે. સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. ભોજન, શાળામાં ભોજનની શરૂઆત થઈ ચૂકી છે, તો ભોજન લઈ અને બધા પાછું પોતાનું સ્નાન ગ્રહણ કરે. ટૂંક જ સમયમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ પ્રસારણ અહીંથી આપણે રજૂ કરશું, જેથી કરીને બધા તેને લાઈવ નિહાળી શકે. શ્રી ભદ્રેશભાઈ પાણખાણિયા કે જેઓ આપણા 5,51,000 દાતા છે, ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. તેનું સન્માન કરી રહ્યા છે મુકેશભાઈ દેવડિયા પ્રમુખશ્રી. તારાચંદ સુરજારામજી પ્રજાપતિ, ઝાલામણ જોધપુર, 11,000 રૂપિયાનું દાન મળેલ છે. તાળીઓથી વધાવી આપણે તેને. કિશનરામ ગોપારામજી ચકેણિયા પ્રજાપતિ, ઝાલામણ જોધપુર, 11,000નું દાન મળેલ છે. માંગીલાલજી પ્રજાપતિ, ઝાલામણ જોધપુર, મંદિર નવનિર્માણ માટે 11,100નું દાન મળેલ છે. મિત્રો, તાળીઓ ઘટવી ન જોઈએ. શ્રી ચોર શ્રી યાદે માતા પાવનધામ, ઝાલામણ જોધપુર, 51,000નું મંદિર નિર્માણ માટે દાન મળેલ છે. તારાચંદ સુરજામણી પ્રજાપતિ, ઝાલામણ જોધપુર, 11,000નું દાન મળેલ છે. કિશનરામ ગોપારામજી ચકેરિયા પ્રજાપત, ઝાલામણ જોધપુર, 11,000નું દાન મળેલ છે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. સન્માનનો દોર આપ સૌ માણી રહ્યા છો ત્યારે આપણી વચ્ચે ભાવેશભાઈ ગઢવાણા પણ ઉપસ્થિત છે, જે રાજકોટ યુવક મંડળના પ્રમુખ છે અને જ્યારે જ્યારે મંદિર નિર્માણમાં જરૂર પડી ત્યારે એમનું ખૂબ મોટું યોગદાન રહેલું છે.
સરકારશ્રીમાંથી પ્રવાસનની ફાઇલ હોય તો ભાવેશભાઈ હરમેશ ગાંધીનગર જવાનું હોય કે અમદાવાદ જવાનું હોય, શ્રીભાઈ ધામ સંસ્થા સાથે હંમેશા જોડાઈને રહ્યા છે. સમૂહ લગ્ન પેટેનું દાન લેવા જવાનું હોય તો ભાઈ તમે આવી જાઓ, અમે તમારી સાથે છે. તો એવા ભાવેશભાઈ ગઢવાણાનો પણ હું શ્રીભાઈ ધામ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. તાળીઓથી વધાવી. સ્વદેવજીભાઈ આંબાભાઈ મજેવડિયા પોરબંદર, હસ્તે પરાગભાઈ દેવજીભાઈ મજેવડિયા, રશ્મિતભાઈ દેવજીભાઈ મજેવડિયા, તેના તરફથી અગાઉ 6,000 રૂપિયા અને હાલ 45,000 રૂપિયા, ટોટલ 51,000 રૂપિયાનું કુલ દાન આપે છે. બોલો શ્રીભાઈ માત કી. પરાગભાઈ અથવા રશ્મિતભાઈ ને વિનંતી કે સ્ટેજ પાસે પધારે. અમે એનું સન્માન કરવા માંગીએ છીએ. ગોપાલભાઈ સન્માન કરશે. મનસુખભાઈ પ્રેમજીભાઈ કુકડિયા, અગાઉ 25,000 રૂપિયા, હાલ 11,000 રૂપિયા, ટોટલ 36,000 કુલ દાન શ્રીભાઈ ધામમાં આપે છે. બોલો શ્રીભાઈ માત કી. રાજકોટ જ્ઞાતિ અગ્રણી ગોપાલભાઈ દેવડિયા, જેઓ મંદિર નવનિર્માણના 2,51,000 આપણા દાતાશ્રી છે. હું પ્રમુખ શ્રી મુકેશભાઈને વિનંતી કરું ગોપાલભાઈ દેવડિયાનું સન્માન કરે. મૂર્તિદાન પેટે વાઘેલા પરિવાર તરફથી 65,000 રૂપિયા દાન મંદિર નવનિર્માણમાં મળેલું છે. વાઘેલા પરિવારના જે કોઈ સદસ્યો અહીંયા હોય તો અહીંયા આવી જાય. વાઘેલા પરિવારનું સન્માન થઈ રહ્યું છે. મૂર્તિદાન પેટે જે કોઈ સભ્યો અહીંયા હાજર હોય તો અહીંયા સ્ટેજ પર આવી જાય. શ્રી ગોપાલભાઈ દેવડિયા કે જે રાજકોટ સમાજની અંદર ખૂબ જ્ઞાતિ મંડળમાં સેવા આપેલી છે, તેના તરફથી કુલ મળીને 1,01,111 રૂપિયા અત્યાર સુધીનું સંપૂર્ણ દાન આપેલ છે. બોલો શ્રીભાઈ માત કી. આ તકે દરેક દાતાઓને સન્માન કરવાનું જે આપણે હક મળ્યો છે અને ગૌરવ મળ્યું છે તેના અમે ખૂબ ખૂબ આભારી છીએ. મૂર્તિદાન વાઘેલા પરિવાર, હસ્તે ઉદ્ધવજીભાઈ વાઘેલા તથા સંજયભાઈ વાઘેલાનું સન્માન થઈ રહ્યું છે. વાહ ભાઈ વાહ. મોહનભાઈ પરમાર, જેઓ શ્રીભાઈ ધામના ઉપપ્રમુખ તો છે જ, પણ ઉના ગરાળ પરાગણાના પટેલ પણ છે ભાઈ. એ પોતે આજ પ્રતિષ્ઠા નિમિત્તે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે પોતાના દાનમાં 51,000 નો વધારો કરે છે ભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ મોહનભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ. ત્રિદિવસીય કાર્યક્રમમાં આપણે તન મન અને ધનથી જોડાયેલા છીએ અને સતત આપણે સ્વયંભૂ અહીં આપણે આવ્યા અને બહુ આનંદ આવ્યો. 3 દિવસની અંદર આપણે જોયું કે વ્યવસ્થા કોઈ પણ રીતે હોય, બેસવાની બેઠકની વ્યવસ્થા હોય, ભોજનની વ્યવસ્થા હોય, એમાં સંપૂર્ણ શ્રેય આપણા સમાજના લોકોને જાય છે. એમાં મેનેજમેન્ટ જે કમિટી છે શ્રીભાઈ ધામ, એનું મેનેજમેન્ટ ખરેખર કાબિલે દાદ છે. એના માટે જોરદાર આપણે તાળીઓથી વધાવીએ. કેમ કે આ કાર્યક્રમ એક સ્વયંભૂ કાર્યક્રમ છે ને આપણા સમાજમાં રહેલા દરેક ઘરમાંથી મારા ખ્યાલથી એક વ્યક્તિ તો અહીં આવેલો હોય છે. ચાહે એક દિવસ હાજરી આપી હોય, 3 દિવસ હાજરી આપી હોય, તો આ કાર્યક્રમ આપણા માટે અત્યાર સુધીનો, સાંભળજો મિત્રો, અત્યાર સુધીનો સૌથી મોટો ભવ્ય દેદીપ્યમાન કાર્યક્રમ રહેલો છે આપણો. અને આ આપણા આરાધ્ય દેવી કે જે દરેક આપણા પરિવારના જે કુળદેવી હોય છે, એમ આપણા સોરઠિયા પ્રજાપતિ સમાજના આરાધ્ય દેવી, જેનો 30 દિવસીય કાર્યક્રમ અને ટૂંક સમયની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે પ્રાણ પૂરવાના છે. ત્યારે કે આજે જે 10 વર્ષથી સતત આ કામ ચાલતું હતું અને એક સમય મળ્યો, કોરોના સમય પણ એમાં ખરાબ ગયો આપણો, એ ગાળા દરમિયાન પણ મન મક્કમ રાખીને, બરાબર, અત્યારની જે કમિટી છે મુકેશભાઈ, સંજયભાઈ સાથે ઉપપ્રમુખશ્રીઓ 5 અને ટોટલ કમિટી, એના માટે એક જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આ કમિટી સાથે આપણા સમાજની દરેક કમિટીઓ, દરેક ગામની, દરેક નામના જ્ઞાતિ મંડળો, દરેક મંડળો સાથે મળી અને આ એક મુકામ સુધી આપણે પહોંચ્યા છીએ.
એક ધર્મ હોય ને, ધર્મ હંમેશા દરેક પરિવારને, દરેક સમાજને સાંકળે છે. એ ધર્મથી લોકો જોડાય છે. આજે ઐતિહાસિક ઘટના બની ગઈકાલે કે જ્યારે મુખ્યમંત્રી આપણા કાર્યક્રમમાં આવે છે અને એ હેડલાઇન બની જાય છે. દરેક પેપરની અંદર આપણા મેસેજ જાય છે કે આપણે જૂના 7000 વર્ષ જૂનો આપણો ઇતિહાસ છે. જે તે સમયે આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ નહોતા કરી શક્યા ભૂતકાળની અંદર, ત્યારે 200, 250, 300 વર્ષ જૂના જે સંતો છે, મહંતો છે, બરાબર, એની ગાથાઓ ગવાતી. જ્યારે શ્રીબાઈ માતાજી 7000 વર્ષ જૂના ઇતિહાસ ધરાવે છે, આપણા સમાજના આરાધ્ય દેવી છે, ત્યારે આપણે ગર્વ અનુભવીએ કે આપણા જે રામ અવતાર પહેલાં પણ આપણા દેવી પ્રગટ થઈ ચૂકેલા છે. તો આ ગૌરવ આપણા સમાજના દરેક વ્યક્તિને હોવું જોઈએ. આપણે 200-250 વર્ષનો ઇતિહાસ જોઈએ તો આપણે જોઈએ છીએ એ લોકો કેટલા એ લોકોને ગૌરવભેર હર્ષોલ્લાસ સાથે ઉજવતા હોય છે. તો આપણી શ્રીબાઈ માતાજીની જયંતિ હોય છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ હોય છે કે શ્રીબાઈ ધામની અંદર જ્યારે પ્રવાસન માટે આપણે ટૂંક સમયની અંદર મળશે, ત્યારે આ ક્ષણ, આ સ્થળ આપણા સમાજ માટે ગૌરવવંતું બનશે. આનો શ્રેય આમાં જોડાયેલા દરેક વ્યક્તિઓને જાય છે. હું આ દરેક વ્યક્તિઓને, ચાહે જે જૂના કાર્યકર્તા હોય 10 વર્ષ પહેલાંના, અથવા તો જેને સપનું જોયું છે એ લોકો, અને હાલની કમિટી, આ દરેક વ્યક્તિઓને આપણે ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ. બે હાથ ઊંચા કરીને બધાય બોલીએ, બોલો શ્રીબાઈ માત કી. અને ભવિષ્યની અંદર પણ આપણા બાળકોને, જે લોકો નથી આવી શક્યા, એ લોકો અચૂક અહીં એક મુલાકાત તો કરે, કારણ કે આપણું પોતાનું છે. દરેક દેવદર્શને આપણે જઈએ છીએ, પણ અહીં જે લોકો નથી આવી શક્યા સમયના અભાવે, એ લોકો પણ હાજર રહે, ભવિષ્યમાં આવે અને બાળકોને પણ બતાવે, આપણો ઇતિહાસ કહે કે આપણા પ્રાગટ્ય જે દેવી છે, બરાબર, એ શ્રીબાઈ માતાજી છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. બોલો શ્રીબાઈ માત કી. અને ખાસ કરીને ખાસ આનંદનો બાબત એ છે કે વિદેશથી જે લોકો પધારેલા છે, વિદેશથી દાતાઓ જે પધારેલા છે, એક સમિયાણાની અંદર આપણે બધા ભેગા થયા. એક સમિયાણાની અંદર આ ભૂતકાળમાં આપણે ક્યાંય પણ કોઈ પણ પ્રસંગમાં જોયું નથી કે દરેક શાખાના, દરેક ગોળના લોકો આ એક જ જગ્યાએ ઊભા થયા છે, બરાબર. તો આ શ્રેય કમિટીને અને વ્યવસ્થા જેની પણ જાળવેલી છે સ્વયંભૂ રીતે, એ લોકોને જાય છે. બોલો શ્રીબાઈ માત કી. ધન્યવાદ જિજ્ઞેશભાઈ ધોકિયા. ફરીથી મારી વિનંતી, પ્રસાદીમાં જે કોઈ ભાઈ બહેનો બાકી હોય, બાકી પછી ભોજનશાળામાં, ત્યારબાદ વીરપુર જે સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ છે, ત્રિદિવસીય મહોત્સવમાં 3 દિવસ સવારે ઉઠીને પહેલા ચા જોઈએ ભાઈ. ચા ન હોય તો દી હારો જાય નહીં. એટલે ચાની વ્યવસ્થા વીરપુર પ્રજાપતિ સમાજ તરફથી કરવામાં આવી હતી. વીરપુર પ્રજાપતિ સમાજ આખી ટીમનું શ્રી શ્રીબાઈ ધામ તાળાગીર વતી અમે સન્માન કરવા માગીએ છીએ અને એમનો આભાર પણ વ્યક્ત કરવા માગીએ છીએ. તમામ સમિતિના સભ્યોને વિનંતી કરું કે સ્ટેજ પર આવી જાય. હું સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ભગવાનજીભાઈ વાળા, સાથે જીતુભાઈ દેવડિયા, મૂળજીભાઈ ચૌહાણ, આવી જાઓ. આપણા સમિતિના સભ્યો જે સ્ટેજ પર હાજર હોય તો અહીં આવી જાય, આપણે એમનું સન્માન કરી આપીએ. તાળીઓથી વધાવીએ ભાઈ. આ એ સમિતિ છે કે જેણે 3 દિવસ કોઈ પણ માલ પણ એનો, મટીરિયલ પણ એનું, દૂધ પણ એનું અને પાણી પણ એનું, સંસ્થા ઉપર કોઈ પણ જાતનો બોજ નહીં, અને બધા જ્ઞાતિજનોને એણે એમના તરફથી ચા પીવડાવી. તાળીઓથી વધાવ્યો. ધન્યવાદ. શ્રીબાઈ ધામ આપ તમામ સમિતિના સભ્યોનો ખૂબ ખૂબ આભાર માને છે. આવા જ કાર્યો હર હંમેશા કરતા રહો એવી માં શ્રીબાઈને પ્રાર્થના. ધન્યવાદ.
એમનું સન્માન થઈ રહ્યું હોય તો મારે આપ સૌને વિનંતી છે, તાળીઓથી વધાવીએ. સ્ટેજ સમિતિને મારી અપેક્ષા છે, એવી આશા છે, માં શ્રીબાઈને પ્રાર્થના છે કે સ્ટેજના કાર્યક્રમ વારંવાર આવા ને આવા કરતા રહો. આપની જવાબદારી ખંતપૂર્વક નિભાવતા રહો. શ્રીભાઈ ધામ આપ સર્વે સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ધન્યવાદ. આ સિવાયની સમિતિનું સન્માન પણ આજરોજ કરવાનું જ છે. યજ્ઞ સમિતિના સભ્યો એમના કામગીરીમાંથી ફ્રી થાય તો પ્લીઝ મારી વિનંતી છે કે સ્ટેજ પર એમનું સ્થાન ગ્રહણ કરે. સાથે સાથે ભોજનાલય હોય, ભોજનશાળા હોય, સફાઈ સમિતિ હોય, અમારું ધ્યાન દોરશો. આપ ક્યાંક ને ક્યાંક કામમાં રોકાણા હોય તો પ્લીઝ જેવા કામમાંથી ફ્રી થાવ તો મારી વિનંતી છે કે સ્ટેજ પર અમારું ધ્યાન દોરે. દરેક સમિતિનું મહત્ત્વ હોય છે, જેની અંદર જે સ્ટેજ સમિતિ છે એ શ્રેષ્ઠ સમિતિની અંદર જે કાંઈ યુવાન મિત્રોએ કામગીરી બજાવી છે, નિષ્ઠાપૂર્વક કામગીરી કરી છે, એમને આ સંસ્થા વતી ખૂબ ખૂબ આભાર, અભિનંદન. વિશેષમાં આખા ફંક્શનની અંદર જે સ્ટેજ સમિતિ છે એ મહત્ત્વની હોય છે. સ્ટેજ સમિતિની અંદર જે કાંઈ યુવાન મિત્રોએ તન મન ધનથી સેવા આપેલી છે, એમને ફરી આ તકે હું એમનો આભાર વ્યક્ત કરું છું.